ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે ગોલ્ડન બ્રિજ એટલે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935માં સિલ્વર બ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા 89 વર્ષથી મુંબઈ, અમદાવાદ, દિલ્હી વચ્ચે કાર્યરત છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 2900 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે, જેમાં પશ્ચિમ રેલવેના 45 રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર પણ સામેલ છે. બ્રિટિશ રાજમાં ભરૂચ આઝાદી બાદ ભરૂચનું હાલનું સ્ટેશન હવે પ્રાચીન નગરીની ભવ્યતા અને અસ્મિતાને ઉજાગર કરતું તમામ આધુનિક સુવિધા અને સવલતોથી સજ્જ હશે. ભરૂચમાં દેગામમાં 65 કરોડના ખર્ચે ભરૂચની હસ્તકલા અને સૂઝનીને ઉજાગર કરતું બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે. ત્યારે ભરૂચના ઐતિહાસિક રેલવે સ્ટેશન 34 કરોડના ખર્ચે નવી આભામાં જોવા મળશે. ભરૂચ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી 2 મહિનાથી શરૂ કરી દેવાઈ છે, જેમાં હાલમાં પ્લેટફોર્મ ટેઝિંગ, બાઉન્ડ્રી વોલ, ટોયલેટ બનાવવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત હાલના પીએન પાર્કના 1850 સ્ક્વેર મીટર ભાગને આરસીસીનું બનાવી દેવાયું છે. તેના માટે અલગથી એન્ટ્રી આપવામાં આવશે. ઉપરાંત દિવ્યાંગ માટે પણ અલાયદી સુવિધા કરાશે. પ્લેટફોર્મ નંબર 2-3 પરના વેઇટિંગ રૂમનું રિનોવેશન કરાયું છે. ઉપરાંત પ્લેટફોર્મ નંબર 4-5 પર શૌચાલય બનાવાઈ રહ્યું છે. આગામી એપ્રિલ મહિના સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 3 ફેઝમાં રેલવે રિનોવેશનની કામગીરી કરાશે. ભરૂચ રેલવે વિભાગ દ્વારા થનાર રિનોવેશન 3 તબક્કામાં થનાર છે. ત્યારે પહેલા તબક્કામાં રેલવે ઉપરનો 12 મીટરનો ફૂટઓવર બ્રિજ, જેના બંને તરફ એક્સેલેટર હશે, જેની કામગીરી હાલ ચાલી રહી છે. બીજા તબક્કામાં પ્લેટફોર્મ પર એક સાથે 15 વ્યક્તિ જઈ શકે તેવી લિફ્ટ બનાવાશે. રેલવે સ્ટેશન પરના શૌચાલયનું રિનોવેશન કરવામાં આવશે. રેલવેના બંને તરફના પાર્કિંગ એરિયાને ડેવલપ કરાશે. પ્લેટફોર્મની ઊંચાઈ વધારાશે. રેલવે ટ્રેકને લગતી કામગીરી રાત્રે ચાલે છે. રેલવે સ્ટેશનનું 2 અને 3 નંબરનું પ્લેટફોર્મ વડોદરા તરફની દિશામાં 80 મીટર વધારવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, જે માટે રેલવેના પાટા ખસેડવાની કામગીરી પણ કરવાની ફરજ પડે તેમ છે. ત્યારે આ દિવસના સમય ટ્રેનોનું ભારણ વધારે હોવાથી આ કામગીરી રાત્રિના સમય કરવામાં આવી રહી છે, જે 3-1 મહિનામાં પૂર્ણ થઈ જવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સરકાર દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના જેવી નવી પહેલ દ્વારા સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન માટેની સુવિધા અપાશે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.